હવે ડે 1માં તો અમે ફુનસુલિંગ આવી ગયા છે. હવે ડે 2નો બી આગળ એક બ્લોગ બનાવેલો છે, તે બી તમે ચેક કરી લો. પણ તમે જો ફોલો ના કર્યું હોય તો ફોલો કરી દો. અને આગળનો બ્લોગ હવે ચાલુ થઈ જશે કે ભૂટાનમાં આગળ શું શું થવાનું છે. ચલો તારા. આ છે અમે ફુનસુલિંગમાં જે હોટલમાં રોકાયા છે એનો બહારનો વ્યૂ. તો જોઈ શકો છો અત્યારે ટેમ્પરેચર 21 ડિગ્રી જેવું છે. અને આ ટાઉન છે, મતલબ ત્યાં બધાના ઘર છે જઈને. તો ગાઈઝ આજે બીજો દિવસ છે ભૂટાન, મતલબ આજે પહેલો દિવસ ભૂટાન માટેના ટ્રાવેલનો બીજો દિવસ. તો હવે નેક્સ્ટ હવે આજે અમે જઈશું થિમ્પુ. અત્યારે પાસપોર્ટ અમારા જતા રહ્યા છે ઇમિગ્રેશનના સિક્કા મરાવવા માટે. અમે અત્યારે હોટલમાં જ છીએ. હવે હોટલનું ચેકઆઉટ અમે અડધી કલાકમાં કરી દઈશું. ને અત્યારે અમારું વ્યૂ છે. આ જે પહેલો સ્ટેટ ટર્મિનલ દેખાય છે, કાલ રાતે અમે અહીંયા રજિસ્ટ્રેશન કરાવી દીધું હતું, વોકિંગ રજિસ્ટ્રેશન. હવે અત્યારે અમે વેઇટ કરી રહ્યા છીએ. ઓકે, અત્યારે અમે અહીંયાથી કોકોકોલાની બોટલ્સ અને ફેન્ટાની બોટલ લેવી હતી, તો અમે લીધી છે. સેફ ફેન્ટાનો આપણા કરતાં અલગ છે, મતલબ ડિફરન્ટ છે. જસ્ટ અ 2 લિટલ ગાઈઝ. હાય હાય, બાય બાય. ભૂટાનમાં એક વસ્તુ છે કે તમે અહીંયા ટ્રાવેલ કરવા આવો ને તો તમારે ગાઈડ મેન્ડેટરી છે. જે ગાઈડ તમને અહીંયાના કલ્ચરલ અને અહીંયાની જે ઇતિહાસ હોય એ બધું તમને જણાવે. એટલે આ ગાઈડ છે આપણા પાસાજી, જે આપણને ઇન્ફોર્મેશન આપી રહ્યા છે. અહીંયાથી આપણે હવે થિમ્પુ જવાના છીએ, જે અહીંયાની અત્યારે કેપિટલ છે. અને ત્યાં શું જોઈશું જોઈએ. આ થિમ્પુ જવા માટેનો રોડ છે. જો રોડ પર તમે જોઈ શકો છો કે ગજબનું એટમોસ્ફિયર છે. વાદળ વાદળ જ છે. મતલબ અહીંયા એક વેલીમાંથી બીજી વેલી ઉતરવાની ચડવાની, ઉતરવાની ચડવાની. નીચે કંઈ દેખાતું જ નથી કે અત્યારે શું છે. નીચે ઓલરેડી ટાઉન છે, બટ અત્યારે કંઈ દેખાતું જ નથી. તો હવે આગળ જોઈએ શું છે. હવે આગળ નેક્સ્ટ છે. અમારી બસ ત્યાં ઊભી છે અહીંયા લોકેશન ઉપર, વોશરૂમ માટે ઊભી રાખી છે. અને આ અહીંયાનું લોકલ માર્કેટ છે ઉપર, મતલબ. એન્ડ લોકેશન યુ હેવ જસ્ટ સો ઇટ. આઈ થિંક ઇઝ ધ ડેન્જરસ. ઓ ભાઈ, મતલબ અલગ જ લેવલનું કંઈક છે અહીંયા ભાઈ. ક્લાઉડ 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 એન્ડ ગજબ કહેવાય. મતલબ ઠંડી લાગે છે. તો શોર્ટ્સમાં આવ્યો છું આજે. મને એમ કે ગરમી હશે પણ ઠંડી છે. શું ગજબ ગજબ. રોડ ઉપર ફોગ એટલો બધો છે કે મતલબ દેખાઈ જ નથી રહ્યું કંઈ. પાછળથી વ્યૂ લીધેલો છે ભાઈ. મતલબ અહીં ચલાવવું મતલબ કાઠું કામકાજ છે, કાઠા દિલનું કામકાજ છે. લંચ માટે અહીંયા ઊભી રાખી છે હોટલ ઉપર. અને અહીંયા જેટલા બી ફૂલ્સ અમે જોયા છે ને બધા ઓરિજિનલ જ બધી જગ્યાએ જોઈએ. હવે અહીંયાનું લોકલ ફૂલ કરીએ કે ક્યાંય તમને આર્ટિફિશિયલ જોવા નહીં મળે. કે વાપરવા મેડમ બોલાવે છે તો ચલો મેડમ બોલાવે છે, જવું પડશે. હેડો બાય બાય. હવે અત્યારે જમી લીધું છે, થેપલા ખાઈ લીધા છે ઘરેથી જે આવ્યા હતા એ. અને અત્યારે ફોટોગ્રાફી સેશન ચાલી રહ્યું છે. આ મેડમ ટહેલી રહ્યા છે અને અમે બી ટહેલી રહ્યા છે, ફોટોસ પાડ્યા છે. અને શું કહેવું છે તમારું? મસ્ત ઠંડી ઠંડી. હા, અને ગ્રુપના ફોટો સેશન જ ચાલી રહ્યું છે બધાનું. આ ભૂટાનનો જે કહેવાય ને ટ્રેડિશનલ ડ્રેસ એ છે. અને હવે અત્યારે બધા વ્યૂ ભાઈ ખતરનાક છે ભાઈ. હા, આ મેડમને અત્યારે જ ખબર પડી કે આ તો રિયલ ફ્લાવર્સ છે ભાઈ. આ રિયલ ફ્લાવર્સ જ છે. હા ભાઈ, રિયલ ફ્લાવર્સ જ છે ભાઈ. આ બધું રિયલ છે. ભૂટાનમાં બધું રિયલ જ આવે. બરોબર. હવે જોઈએ હવે નેક્સ્ટ. હજી તો ખાસી જર્ની બાકી છે. નેક્સ્ટ જોઈએ શું થાય છે. ત્યાં સુધી ચલો બાય બાય. इंडियन ऑयल भाई, इंडियन ऑयल अन्य भी है भाई. भाई ભૂટાનમાં વેલકમ ભાઈ આ રીતે હોય. ખદર આપે છે લોકો. એન્ડ આ રીતનું ખદર હોય છે. બરાબર. તો આપણું ઓફિશિયલી તો થઈ ગયું, પણ આવા એક ટ્રેડિશનલ વેમાં ભાઈ એક સ્વાગત થઈ ગયું આપણે અહીંયા.
हाँ स्कार्फ है। जब भी हम मेहमान घर में देश में कहीं भी स्वागत करने थे में ये पहना देता है। घर में भी पहना दे। हाँ घर में फर्स्ट टाइम आएगा ना उस टाइम में भी पहना देता है। एंड इसके में अच्छा से देखा है तो प्रिंट है, उसमें 8 ऑस्पिशियस साइन है। 8 ऑस्पिशियस साइन, ये साइन सब बुद्धा का वो लाइक होल बॉडी मार्क करता है। फॉर एग्जांपल इधर एक फिश देखेगा, उसको गोल्डन फिश बोलता है। लाइक बुद्धा's आई इज एज क्लियर और एज शार्प एज गोल्डन फिश। इधर व्हील देखेगा, एक व्हील भी बुद्धा का के साथ का। આ એક ટ્રેડિશનલ વે છે કે કોઈ બી માણસ આવે એને રિસ્પેક્ટ આપવાનું, નવા માણસને વેલકમ કરવાનું, એમને કલ્ચરનો એક આ પાર્ટ છે. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે, ભાગો ભાગો ભાઈ, ભયંકર લેવલનો વરસાદ છે ભાઈ, ફટાફટ. So Stuba is over. Next to waterfalls. ભાઈ બહુ ખતરનાક છે આ હાઈ ઉપર. મેડમ પહોંચી ગયા ફોટો પડાવવા માટે, બધા પહોંચી ગયા. ગાઈઝ અત્યારે અહીંયા વ્યૂ પોઈન્ટ માટે ઊભી રાખી છે ગાડીને, તો તમે જોઈ લો. નીચે રિવર છે. બાઇકર્સ બે ગયા છે. બાઇકર્સ હોય એને બી અહીંયા મજા મોજ પડી. ઉપર ચા માટે બધા ભેગા થઈ ગયા છે અને અહીંયા બધા ફોટોગ્રાફ્સ ચાલી છે. ગજબનો વ્યૂ, જોરદાર. સો ગાઈઝ અત્યારે આવી ગયા છે હોટલમાં, થિમ્પુમાં. હોટલ વ્યૂ બાદ તારા ફુન્સુલિંગ આ હોટલ છે. હવે અહીંયા આપી દીધો છે એ લોકોએ. એન્ડ રૂમ સારો છે આઈ થિંક. એન્ડ વ્યૂમાં એવું કંઈ વ્યૂ છે નહીં, રોડ. ઓહ, રોડની જોડે જોડે કંઈક બીજું બી કંઈક અહીંયા દેખાઈ રહ્યું છે. આ ફૂટબોલનું અહીંયા ગ્રાઉન્ડ છે, જે લોકો અહીંયા બહુ જ રમે છે લોકો. સારું છે ભાઈ. જમવા બેસી ગયા ગાઈઝ. અત્યારે જમ્યા પ્રોપર ગુજરાતી. મગનો શીરો, રોટલી, પનીરનું શાક, પુલાવનું શાક, કઢી અને ખીચડી. મતલબ ઓથેન્ટિક એકદમ. મેડમ તો ખાવા બેસી જ ગયા છે. મેડમના મોત છે આજે, જોતા નથી પણ ખાવામાં બિઝી છે. ઘરે ખીચડી ખાવામાં બેનનો ઓકાશી આવે એમ, અને અહીંયા ખીચડી ચાઉથી ખાઈએ. ભાઈ ખીચડી કઢી ઓસમ છે. મતલબ ચમચીની તમે સાઈઝ જુઓ ખાલી. ઓ બાપરે બાપ, ગુજરાતી ફૂડ ઓસમ. અત્યારે અડધી રાતે બધા લોકો બહાર આવી ગયા છે કેમ કે અહીંયા ભૂકંપ આવ્યો છે. મતલબ બધા જ જેટલા લોકો અંદર હતા બધા બહાર આવી ગયા છે. તમે ટાઈમ જોઈ શકો છો, રાતના 12 વાગી ગયા છે. અને અડધી હોટલ નહીં, પૂરી હોટલના લોકો જેટલા બધા બહાર આવી ગયા છે. અને આનું એપી સેન્ટર અહીંયા નજીકનું જ જતું એ બી જુઓ. અમુક લોકો તો હવે એવું કહે છે કે ભાઈ હવે જવું જ નથી 1 કલાક સુધી. જોઈએ હવે શું થાય છે.